જય સોમનાથ, જય ન્યાલેશ્વર મહાદેવ। આજે આપણે આવ્યા છે સાસણ ગીરના જંગલની અંદર બીલીપત્રના પાન ઉતારવા માટે। તમને હું આજે છે ને લાઈવ બતાવી સાસણ ગીરનું જંગલ। જો કેવી હરિયાળી છે, જો કેવું સરસ મજાનું જંગલ છે। અહીં તમને ફરવા માટે આવો તો તમને તમામ સુવિધા અહીં મળશે। જો તમને છે ને ધીરે ધીરે પહેલાં જંગલ બતાવું સાસણ ગીરનું, ને અહીંયા એક હોટલ પણ આવેલી છે। જે લોકોને જમવું હોય, રહેવું હોય તો પણ સુવિધા છે। સામે હોટલ છે, ત્યાં તમે રાત પણ રોકાઈ શકો છો। બાળકો હોય નાના નાના તેના માટે પણ ત્યાં રમવાની સુવિધા છે। જો હવે આગળનો વિડીયો હું તમને જેમ આગળ જઈશ તેમ તમને બતાવીશ બધું સાસણ ગીરનું। હાલો મિત્રો, જય સોમનાથ। અત્યારે અમે પહોંચી ગયા સાસણના જંગલમાં બીલીપત્રના પાન ઉતારવા માટે। હું અત્યારે તમને લાઈવ વિડીયો બતાવું કેવી રીતના જે પાન ઉતારીએ, કેટલા સભ્યો હોય છે। તો જય સોમનાથ શામસીભાઈ, જય સોમનાથ। જો આ બધા મિત્રો છે પાન બીલીપત્રના પાન ઉતારે છે નીચે બેસીને। ચારે બાજુ જંગલ હરિયાળું છે, લીલુંછમ। જય સોમનાથ બધાને। અત્યારે અમે આવ્યા છે સાસણના જંગલમાં બીલીપત્રના પાન ઉતારવા માટે। બીલીપત્રના પાન તો અત્યારે તો અડધા તો ઉતરી ગયા, પણ અત્યારે અમે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો, નાસ્તો કરવાનો। કેમ છે રામજીભાઈ, મજામાં? અહીં જોવું તો ખર કેમ બને, કેમ લાયક બને વિડીયો? આવો નજારો ન મળે હો ભાઈ, જોતા ગમે એટલા રૂપિયા તમે જુઓ, આવો નજારો જોવો ન મળે ક્યાંય। હા, જંગલમાં મંગલ છે ભાઈ। આ તો જેના ભાગ હોય ને એને જ જોવા મળે ભાઈ। જોવો આ બધા સભ્ય છે, બધા પાન ઉતારવા માટે બધા તમને બતાવો। સિંગ તેલમાં બને હો ભાઈ ભજીયા। જો ઘટે કઈ કાંઈ ન ઘટે। જો આગળ બધા જો પેંડા, થાબડી, ભજીયા, હા બધાનો નાસ્તો કરવામાં આવી છે। બધાનું સીન આવીએ ને એવી રીતે હાલો હું તમને આગળનો વિડીયો બતાવીશ। અત્યારે અમારે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો। અત્યારે અમે આવી ગયા છે સાસણના જંગલની અંદર। અહીંયા આપણે ખોડિયારમાંનો ગુનો હશે, બરાબર, વીડા તરીકે ઓળખાય। અત્યારે જો તમને લાઈવ બતાવું છું ગુનો જંગલની અંદર। જુઓ આ જંગલ, ઝરણા ચારી બાજુ પાણી, એક પાણી નદીની અંદર પાણી જોવા મળે તમને। ચારે બાજુ હરિયાળી ઝરણા જોવા મળશે તમને। ગમે ત્યારે અહીં ફરવા માટે આવજો। હવે આપણે ખોડિયારમાંના દર્શન કરવા જઈએ છીએ। ચાલો હાલો તમને લાઈવ દર્શન કરી બતાવો ખોડિયારમાંના। અત્યારે આપણે પહોંચી ગયા ખોડિયારમાંના મંદિરે, તમને લાઈવ બતાવું।
હવે અમારે છે ને જંગલમાં પાન ઉતરી ગયા છે ને હવે અમારે છે ને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો ને અમે આ પૂજાની શરૂઆત છે ને 2096થી શરૂઆત કરી ને 2019 શરૂઆત કરી 1996થી એટલે મારા અંદાજે 30 વર્ષ થયા પૂજાના હજી પરંપરા રીતે ચાલુ જ છે પૂજાનું કામ એમાં છે ને અમારે 10 સભ્યના રાઉન્ડ હોય પાન ઉતારવાના 3 દિવસ અને 3 દિવસ અમારે પાન ઉતારવા જવાનું હોય જંગલમાં. હા રહેવા દે મને. અમારે